પેલા તો નહીં આવે. હા એટલે આપણી દેવાય નથી કોઈ નહીં, દીકરાના જ છે. રામ રામ, સીતારામ, જય વચરાજ બધાની. કેમ છો? આયો બધા મજામાં જ હશે. તો ઘણા બધાનું કહેવાનું એવું હતું કે તમે લખમણભાઈ કારા હતા ને તમે કાયમીના ડેલીના વ્લોગ ચાલુ કરો, તો આજથી આપણે વ્લોગ ચાલુ કરીએ. તો હમણાં 8:30 વાગી ગયા છે, પણ સવારમાં 6 વાગ્યામાં બાપે ઉઠાડીને કે ચાલ હાલવા જવું. એટલે અમે હાલવા ગયા. 4 કિલોમીટર બાપે આજ હલવા પછી દુકાન ખોલી. એ આજ શનિવારે છે એટલે સ્કૂલે ગયા. હવે 11 વાગે આવશે, ત્યાં સુધી આપણે ડેઈલીનું રૂટિન જે આપણે કરતા હોઈએ છીએ એ તમને બતાવશું. તો કાલે હું તો સમાજે પ્રસંગ, તો કાલે આ બધું જો મૂકવાનો વારો નથી આવ્યો, બડા બૂર પીડ્યું. એ વાગે દુકાન ખોલે ને બધું ગોઠવીને હમીને ચોખ્ખું કરી. અમારા દુકાનના હેઠ આવી ગયા. આ બધું કમ્પ્લીટ અમે જો આ ચોખ્ખું સણટ કરે ને હજી કમ્પ્લીટ જે કરાતા હતા અમારે હેઠી આવે ગયા હતા. ચોખ્ખું કરે ને કમ્પ્લીટ કરે. અહીં મોતા દેખાડ એ ભાઈ જરા ખરમાઈ ગયા અમારે. એ આપણો કોઈ છોકરો હતો દુકાન બેસી. તો હવે આપણે કમ્પ્લીટ થઈને જઈએ છીએ પોરબંદર. પોરબંદર જતા હતા રસ્તામાં 2 જગ્યાએ ઉતારો માંડવીનો કાઢવો છે. 1200ની માંડવી જોવાની છે. તો 12 વાગે પાછા ભાગીએ તો બાપુને આપણે પછી બગડાથી બોલાવીએ. સૌદાસભાઈ 5 ફાંકી આપી દેજો ને. શેઠી આવ સૌદાસભાઈ, શેઠી આવ 5 માવ આપી દેજો ને. અમારે આમ માંડવી જોવા જવું એટલે આમ સાંજ સુધી હાલે. આમ બનાવશો ફર્સ્ટ ક્લાસ. ઓ સૌદાસભાઈ પલક્યું નથી, 2 શબ્દ કંઈક કયો. ભાઈ અમારે માટી હરમાઈ જાય, બોલી છે નહીં તો 5 ફાંકી વેલેરે આપી દઈએ, પોર વેતા થઈ જાય. થઈ જાય ભાઈ. રૂપિયા જો હે તો બાકી નહીં રાખો. બાકી નથી રાખતો. કાલે આપે દે નહીં હાલે. હાજી હાલો તો આપે દે. હાલો તો ફાઇનલી આપણે માંડવી જોવે નીકળી જઈએ. ફાંકી લઈ લીધો. આપણે હવારે આજ વાત કરતા હતા કે ઘણા બધા કહેતા હતા કાયમીના વ્લોગ ચાલુ કરો, તો આપણા જો એક સબસ્ક્રાઈબર ભૂટકે ગયા ને એ કહે કે તમારે હમણાં વિડીયો નતા. તમે જો આજથી સ્ટાર્ટિંગ કર્યું, બરોબર ને ભાઈ? બરોબર. તો આપણે કાંબોદર વટેગા એ હિમાણીએ જવાનું છે, પછી દહેગામ જવાનું છે, પછી કુસડીએ જવાનું છે. 3 જગ્યાએ માંડવી જોવાની છે, જીરું જોવાનું છે. એવી હું આજે પેલો નવો વ્લોગ છે એટલે કોઈને ઘેર જનતા નહીં ઉતારે, કારણ કે થોડીક હરમ થાય એટલે રસ્તામાં અંતે ને બધું ઉતારતો હોય. અને બાકી તો થોડાક દી 5-7 દી આ વ્લોગ કોઈ દી ચાલુ નથી કર્યો એટલે નવું લાખીએ. પણ 5-7 દી પછી લગભગ વાંધો નહીં આવે, ટેવાઈ જાય. એટલે થોડોક સપોર્ટ કરજો. ચેનલમાં વિડીયો અમે મૂકીએ, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને જેટલા બને એટલા શેર કરજો. તો આપણે બગોદર પૂગે અને ખીમાણી પહેલાં માંડવી જોવે, પછી દહેગામ ને પછી કુસડીએ. પછી જો ટાઈમ રહે તો પોરબંદર જઈશું, નાખું પછી ગોરાણે તો બાપાએ ભાગે આવે, પછી બાપા કા બોલાવીએ. તો ફાઇનલી આપણે દહેગામ માંડવી જોવાની હતી, જોઈ લીધી. એમ આપણે હિમાણીએ જવાનું છે, હિમાણીએથી કાતેલે જવાનું છે. પછી 11, 12 વાગે જાય તો બાપો આવે. પછી બાપો આવે એટલે ઘડીક વાર કોમેડી કરી. તો ફાઇનલી આપણે 2-3 જગ્યાએ 4 જગ્યાએ માંડવી ને જીરું જોવાનું હતું, જોઈ લીધું. એ નીકળ્યા. થોડુંક બહુ મોડું થયું, 12-12 પૂગવાનું હતું ને બદલે 1-2 વાગે ગયા. ઘેર જઈને દો બપોરે આવી ગઈ છે, ઘડીક વાર ભડાકા ના કરીએ. ઓળખતી આવ્યા કા તું જોવા મયુરભાઈ વિડિયા અમારા તો એ જોતા રહીજો તમે જરાક. મયુરભાઈ વિડિયા મૂકે આપણે. હે તો મૂકે બંધ કરી દે. મૂકે
કેવું બહુ થયું ચાલુ રાખ ને ઓર્ડર થી ના ભારો હતો અમારો આ ભારો ગોજારો આલે ફાકી હારું નાખવાને હોબડા મારી હે ફાકી હારું મરે મારી સાવજા બીડી ફાટ્યો હા સાવે ગો આકડી બીડી પીતી હાડ ગોજારા કેતું સાજો તમે જોજો માં ઓરું આ આવતા રહ્યો આ ઠંડુ પીઓ ઓલા આવો આ આવો ખોત્યારી ન પણ લોહી પી જાય ખોત્યારમાં તું મરે તાર કામ અમારે કરવું તું 1 લાખ કાઢવો ના ના કે તું 2 લાખ કાઢવો 2 લાખ કાઢ 2 લાખ 1 લાખ તો બ્રાહ્મણ ને કાઢે તો પછી હામિયા કરવા હામિયા ઢોળ હા હા ઢોલ ને હા આ કોણ આવી જો મારા હાપુ જોવન હેડકી વાત કરી કામ જા ભારો હતો હે અમારે અને ખરેખર ગાયોની સેવા કરે પછી લાડવા માહનેથી બનાવે એમાં પણ ભારો હતો લાડવા બનાવવા લાગે અને કઈ મારી આઈ ભાઈ રે બિચારી હે ગઈ હા એ ગઈ ન કહેવાય સ્વર્ગધામમાં ગા કહેવાય કોઈ ની હું નીચે હા એટલે હજી તમારે જ વાર છે જવાની ભારો તો સેવા ઘણી બધી આપે ને અમારો છોકરો મને ખીચાય હમણાં 9 વાગ્યાની વાત છે ગોટોથી 12 વાગે 1 વાગે આવ્યો અને લેબરી નો કહે કે ચાલો રોકો દુકાને બેહવું પડે દુકાને માંડવીને ઉતારાને કાઢવા ગોતો કામ આટલું તો ઉતારા કાઢે ત્યાં હતા રોગ હાલે નીકળ્યો હતી હાટા દિનન દિન મારે તો હાટા નો થાય ને કઈ જોવી જોઈએ બેટી વાટ જોવે ખેડૂત સીધા ખેડૂત દે ગાડીમાં ચડે ગઈ એટલે ફળરાત્રી કોતો યુજાવ ને જ્યાં ત્યાં ભાટકવા તમે તો બોલો જ માં કાંઈ કાલે પરબત વાળાનો ફોન આવ્યો તો કરબાઈ 11 રૂપિયા વધામણો કરી તે 11 રૂપિયા વધામણો હોય 11 જ કરે ને છોકરી જોવેન કર્યો 11 15 વર્ષ પહેલા 11 રૂપિયા હોય તો અટાણે 11 જ કરાય તાર કામ 11 ને 11 જ કરાય તું નાના વટી દીકરો હતી કઈ કરાય 551 કે હા કાઈ તે તો 11 રૂપિયા ઉતા 11 રૂપિયા તે તો જમાનામાં 11 બહુ કે અટાણે 25 રૂપિયા તો મેશા ખાઈ ગયો તું હા તે નથી કઈ 11 રૂપિયા જ વધામણો કરાય તે મેઠા ટબકા સાંભળવા પડે ટબકા મારે ગામ આખાના ખાવા તે બેન કે રૂપિયો દીધો જવાય ને 11 રૂપિયા વધામણું કરી મકાન 11 રૂપિયા ચોપડામાં હોય જ કરાય બીજું ન 15 કરાય વર્ષ પહેલા 11 રૂપિયા ઘણો આવતું અટાણે 11 રૂપિયા હાટે 151 નું કઈ નતા આવતું હા પેલું માણસ નીતિ કઈક વધામણું કરીને જાય તો કાંક કરે ના આવીએ બહુ તું ઠાવકો હતી તું કરજે વધામણા રૂપિયા કમા ને એટલે હું તો ગો ને હું 151 જ કરીને આવા એ રૂપિયા કમાવે ખબર હે ચોકલેટોમાં ઓછી હતી કાવડિયા દે દીજો મારા પાસે તો રૂપિયા કેવા રૂપિયા હોય તો હું આ કરાવે ભાઈ કેટલા થયા ભાઈ જાહેરાત કરી દો ને નહીં આપી દે 190 એ ઘેર બહુ હે ને તમારે છોકરા લુવાણા દર્દી ઓહો તમારે હશે જ નાતરાવની બહુ ઓહો મોટા કમાર મેદની છે બધી નાચવા આવ્યું ને તો કેળા હારું કમાવ જલસા કરો ને કામ જલસા કપાર કર્યા જો નાથી નીકળ્યો ઘેર કાર ફૂગે છે 7 વાગે તો ન ફૂગે છે મોડો ફૂગે 7 વાગે રાઈટ 7 વાગે 2 રોટલી ખાઈ ગયો ને 2 હવારી 2 બપોરી ત્રણ આપણે 3 6 રોટલી છે ને સવાર બપોરે હાઈ પણ તો શરીર તો નથી દેખાતું તારું ખાટા જેવું એટલું એવી તાસીર હોય પણ તો કામ કરવા એટલે ભેજા મારી કરો ખાઈ પીને મોજ કરીને એ રૂપિયા તો કમાઈ લીધા હે હા કમાણા હોય તો બેઠા બેઠા મંગારે સુકી જાય મને ઘઉં હોય ને 2 કિલો બટેટ તારે 2 મહિના નીકળે જાય તો એકલો થોડો હોય ઘરમાં પણ એકલા નોખું થઈ જાય હગાઈ તો થવાનું ને તારે થવાનું હે કરવી ને કરો ટ્રાય તો ચાલુ છે હોય જ ને ટ્રાય આ રાવેલમાં મલખે બાદ દરજી કરે કેવા ખપે તમે અમે દર્દી સોનીગ્રા આ રાવેલમાં ખપે દાવતરા હાલે તો કાંઈક નાખીએ નજર ના બાપા ના કમિશન દે તો આપણે તે ધંધો કરી લઈએ હોય ને કરો એવા એને તારી હગાઈ થઈ જાય 50,000 દીધે ખોર્યા તો હું કરવી જ ને પસામાંથી તો હા પછી એક ગાયમ નાખી ના ના એટલે ભાઈ ને તો રૂપિયા તો નથી લેવા ઇન્ની કરાવે છે ને આ એની હગાઈ તો કરાવું હે પણ આની પર સેવા કોણ કરીએ ઘટપણમાં કોઈ ન કરે તો ઠીક છે આપણે આજ ચાલે ત્યાં સુધી ઠીક છે પછી પછી ઉપર જવાનું બીજું કામ અરે એવું હોય ઈ થોડું તારી હગાઈ થઈ જાય ઠીકા ઠીકની એકદમ અહીં તો હા મુંજામાં હગાઈ તારી મહિનાથીમાં શું વાત કરે હા હા લે વાસ્તુ થાય ખાલી ભાઈ ખાલી કાં ભાઈ, આ થાય દુખીતામાં ભાઈ દુખી આ ખરેખર દુનિયામાં મને આજ થવાનું જ નહીં. પહેલી દાન મળ્યો ડાયો હે છોકરો ભાઈ ને ધંધોય પણ જો સારો હોય ધંધો કરે અને 7 વાગે કે હું પોરબંદર ગયો જાય કેટલા વાગે સવારે નીકળો 8 વાગે નીકળે વાહ ને વસ્તુ બધી સારી છે અંદર
બરાબર. અને ખરેખર માણા મીડિયા જેવો ને બીજા જેવી વસ્તુ હોય તો અમે ટાટા સૌથી ઠેકડી ઉતારો કરતો હતો. ના ના ખાઈ ખાઈ વાંધો મજા આવી ખરેખર. તમારા પાસે કામ નામ ઉદય ઉદયભાઈ. ખરેખર મજા આવી, હગાઈ થઈ જાય અને ધંધો જે વિકસાવો, ખૂબ વિકસાવો. ખાઈ મેં શૂન્યમાંથી સર્જન કર્યું. હું મજૂરીએ જાતો, હા નોકરી કરા. હવે 31/5 હું નિવૃત્ત થાય. આ પરચાની મલક દીધું પણ મારી કિંમત નથી ના પાસે. હા વાત કિંમત પણ કામ જ્યાં જાય ને એ ભાઈ અટણ વધામણા કેટલા કરાય પણ એનું વધામણું 11 રૂપિયા હોય, 20 પછી પર તો 11 રૂપિયા પછી વર પેલા 11 રૂપિયા વધામણું હોય તો અટણ 11 રૂપિયા વધામણું કરે અત્યારે જ કરાય એ હોય આ છે. 11 રૂપિયા વધામણું મણે હા પરવાનું જૂનું એટલું મુકાય વ્યાજ નહીં. કરે આ. એ સગન ઓ હરિયા કરીમાં ના આય વરો આય સોડા પીવરાવા પણ પછી ન્યા જાય જાય આ સગનભાઈ આય ત્યાં વરો આમ ને કામ હે આવો તા લે ઘડીક વાર તે એ કીધે ને ઉતારે એ જૂનવાણી થોડું મુકાય. અટાણા પાટલું ખમીસ તમે પહેરો, અમે સાણા ખમીસ પહેરતા તો એ પહેરાય ને અટાણે જેમ તે એવા તો બધી મૂકી દીધી સારી છેડેથી. તે માણસ મીડિયા પહેરવા ને કરવા જા જે હો આ મારો ભાઈબંધ છે જે હો છે ઓઈલો તો બાંગરીનો. હા એ સગન મારી ત્યાં સગનની સોડા દીજો આ કોરા ના તું ન્યા નહીં તારી મૂછું જોવે ને હું રાજી ના રેટ છે જે હા એ ઓરો મારી કાળા જે હો તો આ મારો ભાઈ ના જે આવે થોડા આપો આ મારો ભાઈબંધ. ના મારે ઘરાક કોક આવે તો હુરિયો અમે ભેળીવા જાતા ના ગાવે તે અમે એવા હાઈ ક્લાસ ભણ્યા બે ભાઈઓ પણ એની કુદરતી એની દીકરો હારો એને કદમી થયો ને મારે કરમી એ તો હવોને ખબર હોય હવોના દીકરાઓને. મારે હવોના દીકરાઓને ના, ના, હવોને ના, ખબર હોય. યાર ઉપાડો હારો નહીં આ કેવા ન ઉપાડો હોય. હા એ સાંભળે તંબોરો સાંભળે કોણ સાંભળે? તારે છોકરો નાનો હોય ને થોડી વાત તો આવડે ગીગલી ત્યાં કરો ને હમણે વીતે ગયું. હારો હે અરે મારે તો પેન્શન આવી મારે થોડી એના માથે હું નહીં પ્યા તો યાર ઘેર જોઈ જો ના કરકણ કુબે તો ઘેર ભલે ફૂગે જાય ઘેર મારે મારાથી કાં થોડું કરાય માઈચર હે ઈ તો કીએ સગન આ કરાય એટલે સગન ની જતા મૂકી આ સગન મારો ભાઈ છે. હે મને લખવા ખાતે ફુરાન થાકી દે આપા આપા અન્યો બગે બીજો હે લખવા રૂપિયા તા એ હુરાનું વધામણું 11 રૂપિયા કર્યું છે. આ બાતે જ મળી કે 11 રૂપિયા વધામણું કરી થોડી હરમ નથી થતી પણ હવે તમારું હું તો વધામણું એટલું તમારાથી કરાય ને કઈ વધામણું વિશે વધારે ન કરાય. એટલે મને કે 50 રૂપિયા તું મરચે ખાઈ ગયું હા ને જે ફળ્યું ના તે કે કોઈ પ્રમાણ કરાય ભાઈ સી વર પેલા સગનભાઈ કે ઈ કે મારે એક દી જાવું હુરા કાકાની વાડી એ કે હુરા કાકાની વાડી જાઉં ને મારે એકાઉન્ટ કરી કરી જો તારા ખિસ્સામાં ભાર કરજો. એને જે પણ હા, એને વ્યવહાર હોય ઈ કરાય. હુરા 11 રૂપિયા કર્યું તો મેં 11 કર્યું. ના એને એના છોકરા પરણાવા એ કરીએ એને પરણાવી લીધા તારે કઈ પાછળ થાકી ખવડાવે આ છોકરાને થાકી મૂકી દે પાછળ કરી દે વાડી જઈને થાકી બીજી બનાવે આમાં. વારવાઈ ના ના અમે ખવડાવીએ અમે ખવડાવી પાછળ મૂકે નવીન છે સોળાનું બધું અહીં નવીનો જતા 11 રૂપિયા વધામણું કરીશ ફેર આ 20 રૂપિયા વધામણું લીધા. એ ઈ તું આણીશ અડવા લાગે મોજમાં બધા જતા રહે. કામ મોજમાં લે હા ભાઈ આણી. મોજ કોઈ નથી મારા બાપ. કેટલા દેવા કામ થોડું ઘણું. ઈ કરો તમે હમણાં જોવો વિડિયા અમારા વિડિયા જોવો તમે. હા અટલ ગમે ગમે હા, ઈ વાત કરજો હમણાં લાઈવ કરો શેર કરો ને ફોલો કરો. કાકા ગુજરાતમાં આજ ઇંગ્લેન્ડ થી એક ભાઈ મેળવી આવ્યો તમને ભાઈ એ કે હું 10 કિલોમીટર કાપીને આવ્યો ગોરાણા તમને મેળવ્યા માટે. એ ફાકી ન પૂરા કાકા ના ના પછી તો બીજી ફાકી પાછળ બનશે. સગન કા હોય માં ફાટે અરે હોય ને ક્યાં વાલે હમણાં તો ઢેફલા વાગી છે ને હે હા કેવો કોમ છે થોડી હજી નથી ખબર કામ કરતા સગનભાઈ મારા ખાસ મિત્ર હે ખરેખર જૂના. આ ઓરી આવે? વેપારી બાપો ને આ દેવીભાઈ વેપારી બાપા અને વોરી આવે કામ કરી આ તારો દીકરો
એ મારો એટલે મેં ગણું કરી કા ઓરી આવે તો કામ કરી બે મને એ તારે ઈચ્છા હોય 50,000 રૂપિયા ઉછીને દેતો રમા હા, તો તો આગલે દી કહી દીધું. વાહ, તું વાહ. બે જો, જો બે મારા દી- વેપારીના બાપ મારો દીકરો 1 રૂપિયો નથી દેતો આ મેં ઈ કહ્યું કે લઈ જાય છે કોઈ જે દેવી દે જુગાર પાતી હા કઈ દેવી હા. લે એને તો દેવી દે જુગાર પાતી હા હા. કા તો દેવી તમારે બાપ જવા દે. દેવી કે નથી જગ્યા કે હા, સગની કરી જગ્યા હા. જાગની મકાનનું દેવી તમે ત્યાં કાલું હોવા હા. બરાબર ને દીકરા હોય તો વેવેરી દેવું પડે નહીં તો એનું પોતા પોતો અમિતાભ કરેગા આપણું રાખે ને બે હેજ્યો હા એનામાંથી આધાર રાખજે ને હા કીક રાખજે 10 લાખ 15 લાખ રૂપિયા હા, નગર ટેપો પડે ઈ ને. ભલે આપણી પછી એને રાખે ના, એ પછી એના જ છે. હા વેઠલા ને કઈ દોરો ને મારા ને દોહી કે ઈ હાસે છે ઈ બસ હા. જરૂરી છે. હા પછી કોઈ થાય નહીં ભોજ્યો થોડી થાય ભલે બી પછી છેલ્લે આપણે મરે તઈ રાખે એટલે આપણે ક્યાં કોઈ ના, દેવા ઈ આપણે કોઈ દેવાતા નહીં નથી આવે. હા એટલે આપણે દેવાય નથી કોઈ નહીં દીકરાને જ લાભ રખાય બરાબર. એકાઉન્ટ તારે પાન ફાકી ખાવું પડે કઈ નહીં એ મજા આવે. સિગરેટ થોડા પીતી આ બીડી સિગરેટ પીએ. દે. હા, ના એવું ધરા થાય ઈ લફડા ઈ પર જાજા ના થાય. તો મણી થઈ જાય એવા કાકા ને આ દીકરા તમે બચાય ટ્રેન આવે તો સમજ્યા આમાં